નમસ્કાર મિત્રો, અમારી જિજ્ઞેશ રાઠોડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી આજે આપણે વિડીયો મૂકવામાં આવ્યો છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે જુનાગઢ જિલ્લાના જે માણાવદર તાલુકાના જે કોટી ગામના જે મનીષભાઈ કોળી છે અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મનીષભાઈ કોળીએ, અને જે મનીષભાઈ કોળીનું એવું કેવું છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી કે જે બાળ વાળ હોય એ અમારે કાપવા કે ન કાપવા, બરોબર. હવે જે મનીષભાઈનો એવો પ્રશ્ન છે, મનસુખભાઈ રાઠોડને ફોન કરી કે અમારે જે ભૂવા નથી અને મારો બાબો 5 વર્ષનો થયો, અમારો બાળક, અને એને મારે શું કરવાનું? કારણ કે એના બાળ મોટા થવા દેવાના કે પછી અમારે કાપવાના કે શું કરવાનું, બરોબર. એટલે આખું રેકોર્ડિંગ સાંભળો એટલે તમને ખબર પડશે. કારણ કે બાળ વાળ હોય કે પછી મોટાના વાળ હોય, વાળ બધા હરખા જ હોય છે. બાળ વાળ કે એવું કઈ હોતું નથી, બરોબર. અને જો માતાજીનું કઈ એવું ના નથી પાડતા કે વાળ વાળ કાઢવા પડે કે ન કાઢવા પડે કે આમાં ગુનો બને, એવું કઈ હોતું નથી. કારણ કે વાળ બાળ હોય તો એ આપણે મોટા થઈ ગયા હોય તો કાઢવા જ પડે. બાકી બાળ વાળ કાઢવા માટે કઈ ઓલું કરવું ભોવા નથી તો ન કાઢવા. તો ભોવા તો મારી વાત સાંભળો, ન હોય તો શું કરવાનું? આપણે 20 વર્ષનો છોકરો થાય જ્યાં સુધી આપણે વાળ રાખવાના. એટલે એવું કઈ હોતું નથી. તો આ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મનીષભાઈએ, અને આખું આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો. આખું રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર વધુ જણાવજો અને વધુમાં વધુ આ શેર કરજો. તો સાંભળો, આ મનીષભાઈ કોળી અને તેમના દીકરાના જે વાળ કાપવા બાબતથી મનસુખભાઈ રાઠોડને પૂછ્યું કે આમાં શું કરવું, અમારે ભૂવા નથી એટલે વાળ કાપવા કે ન કાપવા. તો સાંભળો આ રેકોર્ડિંગ. હલો, જય ભીમ. જય ભીમ. રાજકોટ થી બોલું મનીષભાઈ. રાજકોટ થી. કોણ? મનીષભાઈ. મનીષભાઈ? મનીષભાઈ ખાલી મનીષભાઈ? મનીષભાઈ ગોબરભાઈ મકવાણા. મકવાણા બોલો ને. મકવાણા સાહેબ, હવે મારે થોડોક સવાલ હતો યાર. શેનો? હવે આપણે દેવ બાબત તો તમે માનો કે નથી માનતા એમ? દેવ બાબત? હા હા હા. એટલે તમે મકવાણા કઈ સમાજમાંથી આવો? ઠાકોર. ઠાકોરમાં? હા હા. હવે હું માનું કે ન માનું એમાં તમારે શું લેવા દે? આપણે ક્યાં માસીએ ભાઈ થઈ? અરે એવું નથી ભાઈ મનસુખભાઈ. તો અરે મારે એક ખાલી એક પ્રોબ્લેમ છે એટલે મારે તમને કહેવું પડે. એ તમે તમારી વાત કરો. હવે હું માનું કે ન માનું એનાથી આપણે કઈ મતલબ નથી. ના ના, એ બરાબર છે, પણ મારે એક તમને પ્રોબ્લેમ છે, કેવો છે. હા. હવે તમારે ઘરે છોકરાનો જન્મ થાય, દીકરાનો, બરાબર? હા. તો તમારે ઘરે બાળ મોવારા હોય કે ના હોય? બાળ મોવારા નો આવે, સીધા મોવારા આવે, બાકી બાળ મોવારા નો આવે. હા હા હા, એ બસ. સીધા મોવારા હોય ઈ જોયા. એટલે બાળ તમારે મોવારા કેવા હોય ને ઓલા કેવા હોય ઈ તમે કઈ તમારી પાસે એવું ફરક કરું મોવારેમાં? એટલે અમારામાં એવું છે કે અમારે છોકરો જન્મે ને હા. એટલે અમારે બાળ મોવારા ઉતારવા પડે માતાજીને મઢે, હા. બરાબર? હા. તો અમારે હવે ભૂવા છે નહીં. એ હું નથી કેતો હા હા. કે આ બાળ મોવારા રહ્યા ઈ કેવા હોય અને ઓલા મોવારા ડાયરેક્ટ આવે ઈ કેવા હોય, એમ હું પૂછું. એવું કઈક મોવારેમાં ફેર આવતો હોય તો મને ખબર પડે ને ભાઈ આ મોવારા બાળ મોવારા આવે હા હા. ઈ આવા હોય. એટલે તો કે અમારી બાઈ બાળ મોવારા નથી આવતા એટલે કહું. હા, એટલે અમારામાં એવી પ્રથા છે કે અમારામાં એવું આવતું કોણ જાણે? અમારી બાઈ છોકરા જાણે ને હા હા એટલે સીધા મોવારા માથામાં હોય, પછી બાળ મોવારા હોય ઈ નથી ખબર. હા, બરાબર છે, પણ હવે મારે એવું છે કે અમારે મઢે હે ને ભૂવા નથી, બરાબર? હા. હવે ભૂવો વગર બાળ મોવારા ઉતરે નહીં ત્યાં સુધી અમારા છોકરાને મુંડન ના થાય. તો નો ઉતરે તો મોવારા હા. ક્યાં વજન કરે છે? રાખો ની. ત્યાં સુધી મુંડન ના થાય યાર. તો આખી વાત અમે તમે મુંડન નો થાય તો મોવારા હા, હા. તમારે ક્યાં ખાતર નાખવું પડે? જાહેર કે હાથ વિંડે કાય એટલે હું કઈ એને આખું જન્મ સુધી ઉતારવાના જ નહીં, એને જીવે ત્યાં સુધી. આ તો ભાઈ જો ધર્મમાં રહેવું હોય તો મોવારાને ધ્યાનમાં રખાય. મેં તો એટલે જ તમને સવાલ કર્યો ને કે ભાઈ એના માટે તમારામાં હોય કે ના હોય એમ. અમારે મોવારા તમારે હોય ન્યા જ અમારે હોય. એ તો બરાબર છે. મોવારા હોય ત્યાં હોય, હા. પણ એમ કે આપણે બાળ મોવારા ઉતરે ભૂવા ના હોય તો આપણે શું કરવાનું એમ? ઈ અમે તો ભાઈ આવું કઈ કરતા નથી એટલે અમે તાની કઈ ખબર ન હોય કે આ મોવારાનું શું કરવાનું હોય. પણ તમે ઈ મોવારાનું શું કરતા હો? એમાં કઈ ના હોય, એમાં અમારે નિવેદ કરવાના હોય. હા. એટલે માતાજીના નિવેદ થાય, હવા પાલીની લાપસી થાય કે પછી ખીચડી ખાતી હોય, જે ખાતું હોય, બરાબર છે. ઈ પછી મોવારા થોડી શકો. હા, તે પછી એનું મુંડન અમે કરી શકીએ એવું છે. મુંડન કરી મેં કીધું કાંઈ વાંધો, જે કરતા હોય એ તમારી રીતે તમે કઈક કરો. ભાઈ અમારે આવું કઈ આવે નહીં એમ છે.
એટલે મારે એ પૂછવું હતું, હું મનસુખભાઈ ને તો તમારે માતાજીને પૂછ્યા વગર મોવારા નો કપાય ને હા તો મોવારા કાંઈ વજન કરે નહીં, ઈ કાંઈ મણ એકના નો થાય આખી જિંદગી રાખો તોય. ઓમાં કિલો એકના થાય આખી જિંદગી, 70 વર્ષ સુધી. હા જો અત્યારે અમારો છોકરો 5 વર્ષનો છે બરાબર. હા 5 વર્ષ સુધી એનું મુંડન અમે નથી કરાવી શક્યા હજી. એ સારું કર્યું. તો મોવારા ની ક્યાં વજન કરે ભલંડિયા? એ વાત સાચી, વજન કરતા નથી પણ આપણે સમાજની દ્રષ્ટિએ આપણે જોવું પડે ને કે ભાઈ આ આજની દ્રષ્ટિએ જોવું પડે તો કાપી નખાય. એટલે માતાજીનું કેવું કઈ અને માતાજીને કાંઈ વાંધો પડે હા તો એ તો મોવારા કા ઉગવારા બંધ કરી દે ને કા લાંબા કઈક કરશે. એવું હા હા. અને જો કદાચ માતાજી પરસો દઈ દઈને મંગાય કે મારી મેં કાપ્યા ને એવડા ને એવડા રાખ તો દર મહિને 150 રૂપિયા વાળ કાપવાને લઈશ. હા ઈ તો બરાબર તો છે મારી તારું પ્રમાણ હોય તો મેં એકવાર વાળ સેટ કરાવું એવડા ને એવડા રાખીએ એટલે બીજો ખર્ચો આખી જિંદગીનો મટી જાય. હવે ઈ તો દર મહિને 150-200 રૂપિયા મારી તમારો મોવાળ કપાને દેવા પડે. હા ઈ વાત સાચી તમારે. હવે જો માતાજી આપણે મોવાળા માપના કરી દઈએ, હા હા કદાચ એને રી સડક જા હવે હરામીના પેટના હાથથી તારા મોવાળા કાપ્યા ને એવડા રાખું એવું એક હરાપ દઈ દે એટલે આપણું કામ થઈ જાય. તો આખી જિંદગીને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો ફાયદો થાય. અમારામાં એવું છે મનસુખભાઈ કે ભૂવા વગર મોવારા ઉતારી નાખીએ એવું બધું છે એવું. ભૂવા વગર નો ઉતારી શકો તો મોવારા રાખો. હા તમારે રાખો તો મોવારા રાખો. એટલે મારો કહેવાનો મતલબ એવો હતો કે આપણે એ કામ કરી શકીએ કે આપણી રીતે ના કરી શકીએ. અમે કરી નાખી, તમે કરી શકો કે ન કરી શકો એ મને ન ખબર હોય. બાકી અમે અમારે ઘરે બાયું છોકરા જણે ને એને મોવારા 12 મોવારા આવતા જ નથી, સીધા મોવારા હોય. હા ઈ તો સીધા મોવારા. વળી લાટ નહીં લેવાની, નહીં ભુવાને પૂછવાનું કાંઈ નહીં, કેમ કે અમારામાં કોઈ ભુવોય નથી. હા અમારે તો એવો લોચા મનસુખભાઈ. અમારામાં ધૂણો એટલે અમે એને ગાંડો કહીએ કે અમારો બુદ્ધિ વગીને હું આ ખમકારા કરે. અમારામાં જો છોકરા જન્મે ત્યાંથી એનો બાલ મોરા ના હા, ઉતરે એટલે તમે મુદ્દા એવું થાય કે તમે ગાંડા ને બુદ્ધિ વગરના કેવા, તમે ભુવાને પૂછીને મોવારા કાપવા ભુવાને પૂછો એટલે તમારા બુદ્ધિ ન હોય. હા બસ એમ કે અમારે ભૂવા વગર ભૂવા અમારે છે નહીં બરાબર. ભૂવા ના હોય ત્યાં સુધી ભૂવા સારું છે 12 મોવારાનું પૂછો તો, પણ બીજે પછી મોવારા હોય ઈ કાપવાનું ક્યાંય પૂછતા નહીં, કઢાય કે નહીં એમ. નકર પછી ભુવો બધા વચન દે નોય દે. ના મનસુખભાઈ કેમ કે મોવારા ખાલી માથા જ ન ઉગે, ઘણે ઠેકાણ ઉગાડે. હા એ તો બરાબર છે પણ આપણે હવે કદાચ હાલો માથાના 12 મોવારાનું પૂછો, હા પણ ઘણા ગુપ્ત જગ્યામાં મોવારા ઉગતા હોય. હોય તો પછી ઈ માતાજીની રજા લેવી પડે. હાલો 12 મોવારાનું પૂછો. હા પણ પછી બીજા મોવારા ઉગ્યા એ 12 મોવારા જોઈએ, કેમ કે એ પહેલી વાર જ ઉગે. ના બરાબર છે. એટલે મારે કહેવાનું મતલબ પછી એની રજા લ્યો કે નહીં ઈ મને ખબર નહીં. પછી ભુવા પાસે પૂછ્યું કે મારી કોઈ ગુપ્ત અંગમાં તો મોવારા ઉગ્યા હોય તો મારી ઈ કાપવાની રજા દસ કે કેમ? ના બરાબર તમારી વાત સાચી છે, એમાં ખોટી નથી. તો આપણે બગલમાં વાળ ઉગે, સાતીએ ઉગે, બીજા ઘણા ગુપ્ત અંગ ઉપર વાળ ઉગતા હોય. હા મનસુખભાઈ અંડરગ્રાઉન્ડ. હા હાલો માથાના મોવારા ને માતાજીની રજા લ્યો, પણ પછી આપણે બીજે કાપીએ ઈની રજા લઈ કે ઈમાં ન પૂછવું પડે? ઈ તો હું ઈ સવાલ કરું છું. આ બધા મેં જોયું નથી એટલે હું તમને પૂછું. હાલો 12 મોવારા ભૂવો હોય રજા લીધી, હા પણ બીજા મોવારા પાડવાના થાય તો ઈ પછી માતાજીને પૂછવાનું, ખાલી માથાના મોવારાનું જ પૂછવાનું? માથાના મોવારાનું પૂછવાનું હોય છે. એટલે મેં કીધું બીજા કઈ કાપવાના હોય તો ઈ કદાચ પૂછવું પડતું એમ. એટલે મને આ ખબર નથી એટલે મેં તમારી પાસે ખાલી ડાયરેક્શન લીધું, મને ખબર નથી. હું ખાલી તમારા એક જ સવાલ હતો મારો કે તમારામાં આવી વસ્તુ હોય કે ના હોય. એટલે અમારે મોવારા તમારે બધી જેટલી જગ્યાએ ઉગે એટલી બધી જગ્યાએ અમારે ઉગે ઈ ખબર છે. હા તો તમારા બાલ મોવારા ને એવું કઈ હોય નહીં ને એમ? 12 મોવારા અમારામાં કહું છું, છોકરો જણે મોવારા માથામાં હોય પણ એને 12 મોવારા કહેવાય ઈ મને ખબર નથી. અમારા મોવારા ઉગેલ કાપી નાખી. બરાબર. એટલે તમારા દેવબાબા છોકરાને મોટો તમારે જે કઈ હાથમાં આવે ને એવડા ન થવા દે. આમ બેબી બાલ જેવા મસ્ત કલૈયા કુંવર જેવા છોકરાને માર રાખી. હા એટલે તમારા માતાજીનું કેવું કઈ હોય નહીં ને, કારણ આપણે બાલ મોવારા ઉતારીએ કે ના ઉતારીએ કેવું કઈ બધી? કહું છું અમારે વાણંદ પાસે જઈને કપાવી નાખી, બીજું મોવારા ઉતારવાનું કઈ આવી વિધિ વિધાન કરવા એવી અમે ભાન નથી એમ કહું. એટલે વિધિ એવું કઈ કરવું ના પડે? એવું કઈ ન કરીએ અમે, કાતરથી કાપી નાખીએ. હા બસ અમારે એવો સવાલ છે. અમારે માતાજીને પૂછ્યા વગર કાતર હાલે. કાતરે કોઈથી કીધું નહીં મારી આ મોવારા કાપું, તને કઈ વાંધો છે કે નહીં? બસ લેઝર હોય ને એમાં બ્લેડ ચડાવો એટલે ગમે ત્યાં હોય ને ઉલાર નાખ. તમારે હું માનતો નથી મનસુખભાઈ. અમારા હે ને તમે બ્લેડ થી કાપો કે દાંતરડી થી કે
અરે એ તો પછી કાતર થી દવાના તા કપાઈ જવાના હોય છે બીજું કઈ ના નકર મેં હોય. કીધું એમાંય કદાચ માતાજીમાં કઈક જુદું આવતું હોય ભાઈ આ કોઈ માતાજીને પૂછતા હોય એ દાંતરડેથી કાપવા પડે અને આવડા નો માનતા હોય એ વળી લેધરથી કાપતા હોય એવું કઈ કદાચ હોય એવી મને ખબર નથી એટલે હું ના ના મનસુખભાઈ એવું નતું પણ અમારે છે ને આ કદાચ ધર્મ પ્રમાણે કઈ આવતું હોય કે ભાઈ સનાતન ધર્મની બ્લેડ આવે હિન્દુ ધર્મની બ્લેડ આવે અને બકડ કોમની જુદી આવે હા 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 એવું કઈ આવતું હોય તો એ આપણે જોયેલું નથી આ તો તમે મને પૂછ્યું એટલે હું તમને પૂછું છું કે આવું કઈ હોય એમ હું તમને એટલો જ પૂછતો હતો કે અમારામાં એવું કાંઈ ન આવે. તમારામાં હોય કે ના હોય એમ વાત છે. અમારે મોવારા હોય હા પછી આ માતાજીનું બાલ મોવારા ચડાવે ઉતારવાનું મોવારા તો બધે હોય જેટલા માણસ માત્ર હોય બધે મોવારા હોય હા, અને એને મોવારા જે તો જેની બધાયના હોય. માન્યતા. હા એ તો બધાયના હોય એમાં તો કોઈ સવાલ નથી. હા અને વળી પાછા તમારે જ્યાં ઉગે ને એ બધી હા. જગ્યાએ અમારે ઉગે કોઈ એવું નહીં કે ભાઈ હિન્દુ હોય તો આને નો માનતો હોય તેને સાજા મોવારા ઉગે ને માનતો હોય તેને ઓછા ઉગે હા, એ તો પાછા કેમ ઉગે તો ગાડા એમાં તો પાત્રા કેમ. ઉગે એવું થાય હા 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 બાકી મોવારા હરકા જ ઉગે એ કાંઈ નહીં જો તમારે જ્યાં દાઢી ઉગે ને ત્યાં જ અમારે ઉગે હા હા તમારે એ બરાબર મૂછું ઉગે છે. ત્યાં અમારે ઉગે બરાબર બરાબર. તમારે હા, જ્યાંથી વાંધો છોકરા નથી. જણાય ત્યાંથી અમારે જણાય હા હા તમારે બાયું હોય એવી અમારે બાયું એટલે સ્ત્રી જાતિ એક હોય પુરુષ એક જ આવે બરાબર બધું આપણે મંજૂર એક જ છે. હા અને મારે પછી આ જે જૂની સિસ્ટમો છે ને આ લોકો મૂકતા નથી ને આપણે માનતા નથી સમજી ગયા એવું છે. નો માનતા હોય તો તમે હારા માણા કેવા બાકી તમારા હા. હાથે માતાજીને પૂછીને મોવારા કાપવા હોય તો ઈ આપણે હા. જોયું નથી ભાઈ કે માતાજી મોવારાને રજા દે ન દે હા તો હવે આપણે શું છે કે આ છોકરા પરણે તો માતાજીને પૂછવું પડે કે મારી આ મોવારા કાપીએ કેમ નહીં તમે જે સવાલ કર્યો ને મને ગમ્યો એનું કારણ છે કે તમે માથાના વાળનું પૂછી શકો બીજા વાળનું કા પૂછી શકતા નથી. જો ભાઈ જે કુદરતી જે કાંઈ વસ્તુ છે અને જે કાંઈ આ હા. શરીરનું બંધારણ છે ઈ શરીરના હા. જે બંધારણ મુજબ જે કાંઈ કુદરતી અલૌકિક શક્તિમાં જે મોવારા ઉગે બધે નહીં ઉગે તમે જોઈજો નાકમાં તો નહીં હા. ઉગે હા બીજી જગ્યાએ ક્યાંય નહીં ઉગે જે એનું કુદરતી જે કાંઈ બંધારણ આપ્યું છે ત્યાં બધે ઉગે અને એ બધા કાપવા જ પડે અને એ નો કાપો એટલે તમે ફુગરા કહેવાઓ. હા બાળક છે ને અમારે સ્માર્ટ હોવું જોઈએ. અમારે એવું અમારા ભાઈઓ છે ને માનતા નથી હવે ભૂવા વગર મોવારા ઉતારે નહીં ને અમારે ભૂવા છે નહીં બરાબર. હવે એ કદાચ 5 વર્ષ પેલા તારે હોરન મારીને કરાય આમ નો હોય હું ઇન્ડિકેટર કર્યું હતું. હા મંટુભાઈ હા અમારે આ છોકરો અટાણે 5 વર્ષનો થયો બરાબર હવે એ કદાચ 10 વર્ષનો થાય ભૂવા જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી એ લોકો બાલ મોવારા ઉતારે નહીં એમ. આ ખોલો તો ભાઈ અંકિતા ખોલ દે 12 મોવારા નો ખોલે નો ઉતારવાનું થાય ને હા હું તો મારા મત પ્રમાણે કહું છું મોવારા કાપી નાખો. હા હું એટલે જ મેં પ્રશ્ન કર્યો હતો જો કાંઈ માતાજી કાંઈ હા ના કરે હા હા તો મારી હારે વાત કરાવી દીજો ના એ બરાબર છે એમાં અને કોઈ ભૂવો ખોટું કાંઈ વાત કરે મારી હારે વાત કરાવી દીજો. નથી. હા ઓકે. ભૂવા તો અમારે છે જ નહીં એટલે બધું એવું છે ભૂવા મેં 4 મારે ફેરે તમે કદાચ હાલો આખી જિંદગી ભૂવા નો થયા હા હા તો તમારા આખા કુટુંબમાં મોવારાનો ઢગલો થઈ જાય એમ. મોવારાનો ઢેગલો થઈ જાય બીજા નંબરમાં અમારે નિવેદ નથી થતા અમારે નોરતામાં નિવેદ થાય માઇકમાં નિવેદ થાય ભૂવા વગર નિવેદ નથી થતા અમારે નિવેદ બંધ છે અટાણે. નિવેદ બંધ છે હા કાંઈ વાંધો નહીં નિવેદ તમે મોવારા કાપી નાખો માતાજીને પૂછ્યા કરી હાલ ચાલો હા તો હાલો એ કઈક તો મનસુખભાઈ એવું કરવું જ જો મનસુખભાઈ કાંઈ આમાં આવું માતાજીને રજા લીધા વગર 12 મોવારા કાપી નાખો કાંઈ થાય મને હા. માતાજી મને વાત કરાવી દીજો. કારણ કે હવે ભૂવા ના થાય તો આપણે 20 વર્ષનો છોકરો થાય 20 વર્ષ સુધી ભૂવા નો થાય આખા કુટુંબમાં મોવારા બધેને વચ્ચે હા જો તમારે પૂછ્યા વગર કાપી નાખો હોય તો મારું નામ દઈને કાપી નાખો વાણંદ ને કીધું કે મનસુખભાઈએ કીધું કાપી નાખો. ના મનસુખભાઈ એવું જ કરવું જોઈએ કારણ કે આમાં હવે ભેગું નથી થાય ને બીજું કઈ હે આમાં એ જ કરવું જોઈએ કે ભેગું ના થાય માતાજી એટલે આપણે અટાણે હકલાઈ નહીં દે. કેટલા વર્ષના મોવારા થયા? 5 વર્ષ ઓહો તો મોવારાનો ઢગલો થયો તમારા ઘરે. એ છોકરા વારે અટાણે શું કરે. હા હવે તમે મારી વાત સાંભળો હા હા તમે વાણંદ પાસે જઈ અને કપાવી નાખો હા માતાજીને કાંઈ મોવારે હારે વાંધો હોય તો મારી હારે વાત કરાવજો. ભલે 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 હાલો કાંઈ વાંધો નહીં હવે એ કેમ કે માતાજીને મોવારેમાં હું એને દુઃખ લગાડવાનું હોય આપણું નથી લાગ્યું એમાં હા કાપી નાખો. મારે એટલે મારે ખાલી એટલો જ પ્રશ્ન હતો કે મનસુખભાઈને પૂછી લો કે એનામાં આ વસ્તુ લોકો એ રાખે કે નથી રાખતા કરે કે નથી કરતા. કે તમારો છોકરો હોય ને તમારો છોકરો હા હા તો તમે તમારા મોવારા કાપી નાખો 12 મોવારાને માતાજીને કાંઈ લેવા દેવા નથી. હા બરાબર અને જો માતાજીની રજા મોવારેમાં લેવો જ્યાં લગન ભૂવો નહીં થાય ત્યાં લગન તમારા કુટુંબમાં બધે મોવારાનો ઢગલો થઈ જાય. થઈ ગયા ને અમારે એવા બાલ મોવાળા તો કુટુંબમાં જાજા છે મનસુખભાઈ. અને અમારી બાજુ છોકરા છે ને બાલ મોવારા આવતા જ નથી સીધા જ મોવારા આવે. હા ઓકે કાપી નાખો. હા
એટલે અમારે એવું તમારું છે, નામ ધામ અમારે- મને લખાજો, અંકિત નામ ધામ લખી દેજો. ચાલુ રાખો. આ તમારા 12મો વાળાનો ઓડિયો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના કાંઈ વાંધો નહીં, તમે તારે કરો એમાં આપણને કોઈ પ્રોબ્લેમ લખો તમારું નામ બોલો. મકવાણા મનીષભાઈ ગોબરભાઈ મનીષભાઈ ગોબરભાઈ, ગામ કોટડી, તાલુકો માણાવદર. ગામ કોટડી. કોટડી, હા. કોટડી, ગામ કોટડી, તાલુકો જિલ્લો? તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. જિલ્લો જુનાગઢ. ઓકે, તમારો ફોટો મોકલી દો. ભલે. આ તમારા 12 મોવારા માતાજીને પૂછ્યા વગર આખા કુટુંબમાં મોવારા કાપી શીખા નથી એવો વિડીયો વાયરલ કરી. ભલે હાલો. કારણ કે ગામ કોટડી, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ. હા, કારણ કે આ વસ્તુ અમે તો ઠીક, પણ બીજા ભૂવાય કોઈ જાગૃત થાય ને કોઈના કુટુંબમાં ભૂવા ના હોય ને એવી રીતે બાળ મોવા રાખીને બેઠા હોય એને પણ ફાયદો થાય. અમે 12 મોવારા અમારામાં ન આવે એટલે અમે તમને એમ કહીએ અમે કાપી નાખીએ. મેં કોઈ દી નિવેદ કર્યા નથી, મેં કોઈ દી 12 મોવારાને કોઈને પૂછ્યું નથી. આજે ઉરડી નાખવાના, વાત થાય પૂરી. તો તમારો આ એક પ્રશ્ન મનસુખભાઈ મને ગમ્યો કે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બાળ મોરા તમારો માથાના એક રજા લ્યો, બરાબર, બીજે શરીર ઉપર આખા શરીર ઉપર બાળ મોરા ઉગતા એની રજા કે માતાજી પાસે કેમ નથી લેતા? હા, તો એ રજા લેવી જોઈએ ભાઈ. આ બાળ મોરા તો બધે વાળ જ છે ને. હા, તો આપણે પછી એની રજા લેવી પડે. આ વાળ મારે ઉતારવા કે નથી ઉતારવા? હા, એટલે એવું ભાઈ અંધશ્રદ્ધા છે અમારા માટે. આ બધી વાત છે ને એ હા. અંધશ્રદ્ધા છે. અમે તો એવું માની કે ભાઈ હા. કોઈ પણ વસ્તુમાં શરીરમાં નાવું ધોવું આ બધું જો તમે માતાજીને પૂછવા જાઓ તો તમારા હા. ઘરે કોઈ પાણી નહીં પીએ. બરાબર છે. એ તો તમે આટાના છોકરા છે ને એને સ્માર્ટ રાખો, એને ભણાવો, મોવારેમાં માતાજીની રજા લેવો, ખાવામાં માતાજીની રજા લેવો, તમારું ઘર ભેરાઈ જાય. હા, બસ એમ. અને દુઃખી થાઓ. અટણ ભૂવા વાળ ઢોર કેમ કે આપણે એટલા બધા ગુલામ રહેવો, ભુવેના ગુલામ, તમને કહું ધર્મના ગુલામ, ટીલા ટપકેના ગુલામ, આ બધી ગુલામી છે. ના ના, બરાબર, એ વાત સાચી. હવે ભૂવો કે નહીં ત્યાં લગન મૂતરો નહીં, ભૂવો કે નહીં સંડાસ ન કરો કે મારી હાલ હારી નરી જગ્યા છે હું સંડાસ બેવું કે નહીં. આ તમારી હા. જિંદગીમાં તમે શું પ્રાપ્ત કરી શકો આ દેશની અંદર મને કહો? ના ના, એ વાત તો છે. કારણ કે તમે તમારા અત્યારે વિડીયોમાં- ભારતની અંદર બંધારણમાં મુક્તતા મળેલી છે. તમે તમારે કેમ જીવવું, કેમ જીવવાનું છે, શું કરવું, હા. એ તમારે એની હવે આપણે ઈ જાણ્યું નહીં. ભુવાને પૂછવાનું, ફલાણાને પૂછવાનું, ઢીકડો કહી છે ને આપણા બાપ દાદા કહી ગયા હતા, ફલાણા કહી ગયા હતા, વડવેનું હતું ને આ બધાય ગલકેમાંથી બહાર નીકળી જાવ, નકર તમારે હજી- ત્યાં મોવારા જ વચ્ચે ભાઈ. હજી મનસુખભાઈ અમારામાં એવું જ છે કે કોકને તાવ આવ્યો હોય તો માતાજી શક્તિ લેવા જાય કે હવે ભાઈ માતાજી મજા કરી દે, માતાજી મજા કરી દે મનસુખભાઈ. ભાઈ હવે ઈ છે ને એક અંધશ્રદ્ધા છે. અમે તો એવું હા. કહીએ છીએ કે તમારી જેવા જાગૃત યુવાનો હવે બહાર નીકળો. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 40 વર્ષ. બસ બસ, તો હવે અત્યારે તમે જાગો, હવે જાગો અને આને ભગાવો. હા. ના, અમે તો જાગીએ હવે છીએ. તમારો- નાત જાતના વાળા મૂકી દ્યો, મોવારેના વાળા મૂકી દ્યો, આ બધું મૂકી દ્યો. હમ. બધી સમાજ આરે ભળવાની કોશિશ કરો. આ દેશનો ઉદ્ધાર કરવો હોય તો સોનાની ચીડિયા બનશે. જાતિ વર્ણ વ્યવસ્થા, ધર્મના ગુલામો, ટીલા ટપકાના ગુલામો, મુરત સુઘડિયાના ગુલામો, આ બધાયમાંથી બહાર નીકળીને સમાનતા જો લાવી હોય, બંધારણને તમારો મૂળભૂત અધિકાર પ્રાપ્ત કરવો હોય તો નાત જાતના વાળા મૂકી દ્યો, ધર્મના ગુલામમાંથી નીકળી જાઓ તો જ તમારા આ દેશની સમાનતા આવશે. બાકી આપણે ટીલે ટપકેમાંથી બહાર નીકળ્યા નહીં, મુરત ચોઘડિયામાંથી બહાર નીકળ્યા નહીં. ના, એક ના, મોવાળા મનસુખભાઈ, કાપવા હોય તો તમારી વાત માતાજીની રજા લેવી પડે. તમારા ઘરે શું દિશા થાય ઈ હું કહું. ના, એ બરાબર છે. એ વાત તમે મેં એટલે જ મેં સવાલ કર્યો કે આ બધી તો હું નથી માનતો, પણ અમારા ભાઈઓ છે ને એ એક તો એ બધા પકડી બેઠા એ છે. ભાઈ બુદ્ધિ વગરના જેટલા હોય હા. ઈ બધાય આમાં પડવાના છે ને એમાં જ મરવાના છે. કારણ કે માખી આપણે આ મકોડો ને વસ્તુ- મૂરખ નર તૈણે મધલાળ મરે. માખ્યું ને હા. મકોડા ને મૂરખ નર તૈણે ખાંડની સાયણી પડી હોય ને તો માખ્યું ગમે એટલી ખાઈ આખી નાચ ધરાય એટલી હોય પણ પડે અંદર હલવાઈ મરે. હા. હા. મકોડો આ વાત કે તમને કહું ખાંડની સાયણી પડી હોય ને તો એમાં અંદર જાય ને હલવાઈ મરે. ના, એ અને વાત મૂરખ સાચી. 5 રૂપિયાની લાલ છે તમને કહું હારી પેટ લઈને જેને લાખાઈ લઈને જાય હા. હારી પેટ કમાવા જાય એટલે. ના, એ વાત સાચી. એમ આ ત્રણ વસ્તુ છે ને ઈ લોભે મરે. હમ. અને હું હેળો ને કાચબો ઈ તમે ને કહું ભી પડે ને એટલે ઢાલ અંદર મોઢું નાખી દે પછી હાથમાં નો આવે. ના, એ બરાબર છે. એમાં તો ખોટું પછી માથે નથી. તલવારીને ઘા કરો ને એમ. એક હું હા. એટલે શીકણો માણા. ના, શું બરાબર. શેરો કાંટારો ઉંદરડા જેવો આવે એ જો ડોકું અંદર નાખી દે ને તો ઢોકાને ઘા કરો તો મોઢું બારું નો કાઢે. હા, હા, હું હેરો ને કાચબો ઈ તઈને ભી પડે ને એટલે હટ હકેલી જાય. હા. હજી મનસુખભાઈ અમારા ઠાકોર સમાજમાં હે ને ભાઈ બહુ બધી આવી માતાજીની અંધશ્રદ્ધાઓ હે, બધે પકડીને બેઠા છે. એવું બધું એમાં છે થોડા મનસુખભાઈ. જાગૃત બનો એટલે જે નીકળવાના હશે જે છોકરા હા. ભણશે ઈ બધાય અત્યારે આમાંથી નીકળી જાય. પણ ભણે લઈ પછી આમાં ઘલાય ને તો ઈ મંદ બુદ્ધિ હોય, એને માનસિક બીમારી હોય. અમારે હજી માતાજી વાંચ પડ્યા છે, માતાજી આમ કરે, માતાજી આમ કરે ને અમે તો હજી
આ બધા જનાવર ને આમ તેમ થાય એ બધું બંધ કરાવી દીધું હોય છે. એ સારું કીધું, સારું કીધું. થોડા જાગો અને નાઈટ જાતમાં જે કાંઈ આ ભેદભાવ છે ને એમાંથી બહાર નીકળો. એટલે સમાનતા લાવો, મીટિંગ બોલાવો, બધી સમાજ હારે ભળવાની કોશિશ કરો એટલે આ સમાજની અંદર ઉધાર થાય. બસ અને સમજણ આવશે ને એટલે કાયદો વ્યવસ્થા અને કાયદો અર્થતંત્ર બધામાં ફરી પરિવર્તન આવશે. જે અભણ છે એ કાયદો હાથમાં લે એટલે ગુનાની પ્રવૃત્તિ વધશે. શું કરશે? ના ના બરાબર છે. અભણ છે, બલી પ્રથમ છે એટલે કાયદો ગુનો બને. સમજદાર વ્યક્તિ વાણિયા છે ને, વાણિયા કોઈ દી 302 કરી જાય નહીં કારણ કે ક્યાંય સરિયું લઈ નીકળ્યા, કોઈને ગાયલું દીધી, કોઈ દી ગુનાહિત પ્રવૃત્તિમાં ન આવે. ના આવે. અને આ બધાના ખોરાક કેવા કપાસિયાનું તેલ ને રામદેવ ચટણી, એટલે મારા દીકરા તમે ને કહો તાર જેવું ફાટા સીધું. એટલે આ ઓબીસી એસસી એસટી ઓબીસી જે છે ને એની ખોરાક તીખો છે એટલે આનામાં ગુનાહિત પ્રવૃત્તિ વધારે થાય. ના ના મનસુખભાઈ એમાં હાસું એમાં ખોટું સમજી ગયા? વાણિયા કોઈ દી ધૂણે નહીં, વાણિયા કોઈ દી હાકડું ન લે, વાણિયા કોઈ દી જોરાવા ન થાય. નહીં આપણને તો તમારા વિડીયો જોશો ત્યાંથી આપણે આ બધી અંધશ્રદ્ધામાંથી નીકળી ગયા. હું આ વર્ષથી છે તમારા વિડીયો. ક્યાંય નાગર ધૂણ્યા નહીં કર્યો માતાજી માંડવો, ક્યાંય ખીમડિયા માંડવા કર્યા, પાછા કર્યા, બેડ્યા? નહીં કોઈ દી ના બનાવે. આ બધી વસ્તુ છે ને આ બકડ કોમમાં દીધી છે ને એના ભાઈઓને ગુલામ બનાવી અને એનું શોષણ કરવાનું. બસ હાલો માતાજી નિવેદ કરવા ઘરે 100 રૂપિયા કાઢજો એટલે ઈવડો જલસા કરે, બાયું ફસાવે, ભૂવો ધૂણે, પછી બાયું હારે સિનારવા કરે ને બરે. અમારા ભુવા આડાવડા થઈ જાય ને તો અમારે નિવેદ બંધ રાખી દઈએ એવું બધી પોઝિશન કરે. હું કોઈ માતાજી માગે હું એ ભુવેના ગુલામ છે એટલે આવું કરે. તમે આમાંથી જાગૃતતા ફેલાવો, તમે તમારા દીકરીઓ દીકરાઓને ભણાવો, બધી સમાજ સાથે ભળો, બીજી નાઈટ વાળા હોય ને એને તોડો. બસ ક્યાંય સદન સમાજમાં કે દેવી પૂજક સમાજમાં આવી છે આવા જે હોય એની હારે ભળવાની કોશિશ કરો. એટલે બધી જે નાઈટ જાતના વાળા મળશે ને એટલે માણસમાં પરિવર્તન આવશે. પરિવર્તન લેવું હોય તો તમે ભળો તો પરિવર્તન આવે. બરાબર છે. પણ તમે છેટા રહ્યો એટલે પરિવર્તન નહીં આવે. પરિવર્તન નહીં આવે. આપણામાં ભેદભાવ કઈ છે જ નહીં. આપણે તો બધી કાઢી જ નાખ્યું કારણ કે આપણે હવે આપણી રીતે જીવવાનું છે. એમાં માતાજીમાં રખડવાનું નથી. જેમ ભલે ભાઈ તમારો ફોટો મારા બીજા નંબર છે ને એમાંથી હમણાં હું હાઈ કરું ને એમાં મને તમારો ફોટો મોકલજો. એ સારું વાળો વાંધો. ઓકે ભલે. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? ના કાંઈ વાંધો નહીં મનસુખભાઈ. આમાં પાંચ માણસો જાગૃત થાય તો આપણને થોડોક લાભ થાય. ઓકે હાલો મને તમારો ફોટો મોકલો, મારા બીજા નંબર માંથી હાઈ કરું છું. એ ભલે. તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું ને, હવે આ જે જુનાગઢ જિલ્લાના જે માણાવદરના જે કોટડિયા ગામના જે મનીષભાઈ કોળી હતા અને જે તેમના દીકરાના જે 5 વર્ષ થઈ ગયા હોય અને જે વાળ કાપવાના હોય અને ભૂવો નથી એટલે વાળ કાપ્યા નથી અને માતાજી રજા નતા આપતા એવું આ મનીષભાઈનું કેવું હતું. પણ એવું કઈ હોય નહીં, કારણ કે માતાજીની આમાં કઈ રજા લેવાની ન હોય, કારણ કે વાળ ઉગ્યા હોય એટલે કાપવા જ પડે. એમાં બીજું કઈ શંકાને કઈ સ્થાન ન હોય, કારણ કે આ વાળ કાપી નહીં તો આપણા પરિવારમાં મોટું પરિવાર હોય તો આ બધા બાળકો જન્મતા હોય તો એના વાળ કેવડા થઈ જાય તો ઘરે ઘરે બધા ભૂવા થઈ જાય. બરોબર, એટલે આવું કઈ હોય નહીં. મનસુખભાઈ રાઠોડે પણ સલાહ આપી સારી અને મનીષભાઈને પણ કોળીને પણ મગજમાં બેસી ગયું ના ખરેખર આ સત્ય વાત છે, કારણ કે આમાં કઈ માતાજીને પૂછવાનું ન હોય. બરોબર, કારણ કે વાળ કાપવામાં કઈ મંજૂરી લેવાની ન હોય, કઈ દાણા ન જોવડાવવાના હોય, કઈ ના કણે કઈ ભૂવાની કઈ જરૂર હોય નહીં. બરોબર, એટલે આ બાળ વાળ હોય કે પછી મોટા વાળ હોય, કારણ કે જન્મ થયો હોય ને વાળ મોટા થતા હોય તો કાપવા જ પડે, નકર તો ઘરે મોટા અંબોડા વાળા આવી જાય. બરોબર, તો આમાં કોઈ દીકરી ન આપે. એટલે ખરેખર તો આમાં કઈ પડવું ન જોઈએ ને. ખરેખર તો આપણે બાળકો મોટા થાય ને વાળ વધારવામાં ધ્યાન ન દેવાય, પણ આપણે બાળકોને શિક્ષણમાં ધ્યાન દેવાય. બરોબર, વાળ કાપી અને હમછમ કરી બૂટ સૂટ પહેરાવી અને ભણવા મોકલવા જોઈએ. ખરેખર આ વાળ વધારશું તો ઘરે ભૂવા બને. બરોબર, તો મિત્રો આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું? જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.